નમસ્કાર દર્શક મિત્રો, નવી શરૂઆત અને ન્યૂ ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું સ્વાગત છે. ન્યૂ ગુજરાતની ટીમ દ્વારા આજે ખાસ મુલાકાત ગોઠવવામાં આવેલી છે. રાજકોટની અંદર આવેલું જંગલેશ્વર વિસ્તાર માટેની આજે એક સરસ મજાની ડિબેટ ગોઠવેલી છે, જ્યાં ત્યાંના સામાજિક કાર્યકર છે અને નામી વ્યક્તિ છે અને ન્યૂ ગુજરાતની ઓફિસે પધારેલા છે અને એમનો જન્મ પણ રાજકોટમાં આવેલું જંગલેશ્વર વિસ્તાર ત્યાં થયેલો છે. તો ચાલો આપણે એની એક ખાસ મુલાકાત લઈએ અને ખાસ વાતચીત કરીએ. નમસ્કાર બુખારી સાહેબ, ન્યૂ ગુજરાતની ઓફિસે આપ પધાર્યા, આપનું સ્વાગત છે. આપનો ખૂબ ખૂબ આભાર છે કે આપે અમારી ખાસ મુલાકાત લીધી આજે. હવે ખાસ તો તમે અમારા મહેમાન બન્યા છો, આ બાબતે આપનો અમે ખૂબ મનથી અમે સ્વાગત કરીએ છીએ, એમ કહીએ તો ચાલે સાહેબ. હવે જંગલેશ્વર વિસ્તાર બાબતે આપને ખાસ, આપ તો ત્યાંના રહેવાસી છો, આપનો જન્મ પણ ત્યાં થયેલો છે, આપ ત્યાંના સામાજિક કાર્યકર પણ છો, બરાબર. હવે 1300 થી 1400 મકાનનું જે ડિમોલેશન થવાનું હતું, જે કોર્ટે 90 દિવસનો હુકમ ફાળવેલો કે ભાઈ 90 દિવસની હજી મુદત પાડેલી છે, તો આ બાબતે આપનું શું કહેવું છે? આમ તો અમે ગુજરાત હાઈકોર્ટના ખૂબ ખૂબ આભારી વ્યક્તિ છીએ. અમારા ગરીબ મધ્યમ વર્ગ વિસ્તારને કોર્ટે અમારી વેદના સ્વીકારી કે અમે ગુજરાત હાઈકોર્ટનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અમે ભારતના ચારેય સ્તંભ ઉપર પૂરો ભરોસો છે અમને. એમાં એક સ્તંભની અંદર આપનું ન્યૂઝ પણ આવી જાય અને બંધારણ ઉપર પણ અમને પૂરો ભરોસો છે, જે કાયદાની કલમો છે તે. અને અમારા વિસ્તારમાં આપે ન્યૂઝ દ્વારા અને લોકોને મુલાકાતે પણ આપે લીધી છે કે લોકો અમારા વિસ્તારમાં કેવા રહે છે. આ વિસ્તારની અંદર ગરીબ મધ્યમ વર્ગ માણસો, પછાત વર્ગ માણસો રહે છે. ને મેં ખુદે સરકારને ઉપર લગીને જાણ કરી લોકોને, એમની વેદના જોઈને. લોકો રોતા હતા, આપણે જોયું, બહુ પીડિત લોકો હતા. તો અમે 90 દિવસનો અમને સરકારે હાઈકોર્ટ એમની જે ટાઈમ આપ્યો. અને સોરી, હું એક વચ્ચે વાત કાપીશ આપી. 90 દિવસની તમને અત્યારે જે મુદત તો આપી છે, પણ અત્યાર સુધી આજે કઈ કે રાજ્ય સરકાર કહીએ કે ભાઈ કે આની જે અત્યારે કોર્પોરેશન કહીએ, તો અત્યાર સુધી શું 50 વર્ષની અંદર આ લોકો સૂતા હતા એવું સમજી શકાય ખરું? કારણ કે જે આજે ત્યાંથી લાઇટ બિલ, મકાનના વેરા, નળ કનેક્શન, આ બધું ત્યાંથી આપેલું છે, બરાબર છે, છતાં અત્યારે એ લોકોને રાતોરાત નોટિસ ફાળવી દેવામાં આવી. આપણે શું સમજવું આ બાબતે? તમે તો ત્યાં 50 વર્ષથી રહ્યો છો એવી તમે મને વાત કરેલી કે ભાઈ તમારો જન્મ પણ ત્યાં જ છે. 50 વર્ષ નથી. તમારા ફાધર વખતથી તમે રહ્યો છો. મારા દાદા, મારા ફાધર બધા ત્યાં જે પોતાને વસવાટ હતું. પણ હું જે સાંભળું છું કે મારો વિસ્તાર 50 વર્ષ જૂનો છે. અમારો વિસ્તાર જંગલેશ્વર કોઈ એમનું નથી બન્યો. બરાબર છે. જંગલેશ્વર વિસ્તારની અંદર જંગલેશ્વર મહાદેવ મંદિર આવે. બરાબર છે. જે આમ જોઈએ તો સદી 19-20ની અંદર ગૂગલની અંદર એમ કહે છે કે સદી 19-20ની અંદર આ જંગલેશ્વર મહાદેવ મંદિર બન્યું હતું. બરાબર છે. ને જંગલેશ્વર મહાદેવ મંદિરના હિસાબે જ અમારો વિસ્તાર જંગલેશ્વર પડ્યો. બરાબર છે. તમને દેખાતું જ હશે કે જંગલેશ્વર કોને કહે. તો અમે આ વિસ્તારમાં કોઈ નવા તો છીએ નહીં, 50 થી 60 વર્ષ ત્યાં રહી છીએ, લોકો રહીએ છીએ. ને સરકારે જે રાતોરાત તમે એમ કીધું કે નોટિસો આપી, ના લોકોને વેરા ના તે બધું ભરતા ઓલરેડી ભરે છે, ને વેરા ટોટલી જૂના છે બધા. બરાબર છે. વેરા કે એના અમારી પાસે આધાર પુરાવા છે. એમાં રજૂ પણ મામલતદાર ઓફિસે કર્યા હતા. હજુ અમારી કોઈ વેદનાને સાંભળવામાં જ આવી નહીં.
હા હા હા. જેથી કરીને અમારા વિસ્તારવાસીઓને 202ની નોટિસ આપી, એમાં 7 દિવસની મુદત આપી. સોરી, વચ્ચે વાત કાપું છું. 202ની નોટિસ તમને સીધી જ આપી દેવામાં આવી જંગલેશ્વર વિસ્તારમાં? 2 વખત લોકોને બોલાવ્યા હા, કે હા. ભાઈ તમારા પુરાવા રજૂ કરો. હમ. તો સ્વાભાવિક વાત છે કે તમારી પાસે રહેઠાણના તમામ પુરાવા તો હોય જ. બરાબર આધાર છે. કાર્ડ, પાન કાર્ડ, લાઈ પીલા, તે વેરા તો તમામ ટોટલ વસ્તુ કે જેમાં મામલતદારનો પોતાનો કલેક્ટરનો આવકનો દાખલો આવી જાય. બરાબર, એ મામલતદાર પોતે આપેલો છે વિસ્તારવાસી, બરાબર છે. હા હા. વોર્ડ નંબર 16ના રહેવાસીઓ. બરાબર. તો એ ત્યારે મામલતદારને હું ખબર ન હોય કે આ જમીન સરકારી માંથી આ લોકો લઈએ છે. રાતોરાત સરકારી જમીન બની ગઈ કે શું થયું કંઈ ખબર ન પડી. હમ. ટૂંકમાં આ લોકોને એક અમારા વિસ્તારનું પૂરું જ કરવાની વાત છે. બરાબર એટલે છે. અમારા વિસ્તાર ગરીબ મધ્યમ વર્ગ એકતા જે છે રહે છે એને સાફ થઈ જાય તેવી આ લોકોની વેદના હતી, તેવી આ લોકો માનસિકતા ધરાવે છે. હા 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 હા. 1300 થી 1400 મકાન છે સાહેબ. હવે ઓલરેડી 1300-1400 મકાનની અંદર આપણે એક મકાનની અંદર એમ કહીએ કે 2 માળમાં, તો એ લોકો ત્યાં અમે સર્વે કરવા ગયેલી, અમારી ટીમ આથી ગઈ હતી ન્યૂ ગુજરાતની, સર્વે કરવા ગયા હતા. ત્યાં એક મકાનની અંદર 3-3, 4-4 પરિવાર રહે છે. કોકના 2 મકાન, 2 માળના મકાન છે, પછી નાની નાની ઓયડીઓ છે. એટલે એ ઓયડી તો ગણવામાં લગભગ આવી જ નથી, એમ કહીએ ને તો ચાલે. હવે એ 3 માળના મકાન, 4 માળના મકાન જેની અંદર 4 પરિવાર રહેતા હોય, એટલે એ મકાન તો એક જ ગણાય. એટલે 1300-1400 મકાન છે, પણ પરિવાર તો માનીએ આપણે તો કેટલા આપણે 4,000 પરિવાર ગણી શકાય આમાં. 4,000 પરિવાર ગણી શકાય. 4,000 પરિવારના એક પરિવારમાં 3 મેમ્બર ગણીએ આપણે મિનિમમ, તો આજે 12,000 લોકો. તો 12,000 લોકો રાતોરાત આ લોકો આજે માની લો કે 3 મહિના પછી આ થશે. બરાબર છે. અત્યારે 3 મહિનાનું એક પીરિયડ આપવામાં આવ્યો છે કે 90 દિવસનો તમને પીરિયડ છે, તમે તમારા બધી જે કાંઈ છે એ બધું રજૂ કરો, કાગળ છે બધું જે કાંઈ છે. માની લો કે એમાં ઘણાનું નથી થયું તો શું થશે એ લોકોનું? એવું તો ન થાય, કેમ કે સુપ્રીમ કોર્ટે, નામદાર કોર્ટે જે મામલતદારની નોટિસ જે રદ કરી ને, તો એ રદ કરી એટલે રદ થઈ ગઈ, એટલે એ પસ્તી થઈ ગઈ, સમજી લો. બરાબર છે. જે ગુજરાત હાઈકોર્ટ હુકમ કરે એ સમગ્ર ગુજરાતની અંદર માન્ય ગણાય. હા હા, બરાબર છે. અને છે, તો એ નોટિસ તો રદ જ થઈ ગઈ. બરાબર છે. હવે જો કોઈ આ લોકો નવી કલ્પના કરીને બધું કરે અને અમે ગુજરાતના જીઆરમાં કોર્ટ અમારો કેસ ઇન્વોલ્વ કરી દીધો, જે બરાબર 90 છે. દિવસની તમે કહેશો મુદત આપી, હમ. કોર્ટે એવો હુકમ કર્યો કે 90 દિવસની અંદર આ કેસનો નિકાલ કરો. જે ત્યાંના સ્થાનિક લોકો છે એને વૈકલ્પિક જગ્યા આપવી, અથવા ગુજરાતના 2013ના કાયદા મુજબ બરાબર છે. જે કંઈ રહેવાસી હોય એને ન્યા મકાન બનાવી આપવું, અથવા એને કોઈ આવાસ આપવા, એ કાયદાની જોગવાઈ છે. એ જોગવાઈની અંદર આ લોકોને કામ કરવું જોઈએ. અત્યારે તમે જોતા હતા કે મકાન બસ ખાલી કરવાના છે ને એ લોકો પાડી નાખશે, બરાબર. તો પાડી નાખશે તો તમે એ જોયું કે ભાઈ લોકો રહેવા ક્યાં જશે? મારી સામે બધા વિડીયા બધા એવા જોયા તમે કે લોકો રોતા હતા કે અમે રાત ક્યાં જાશું? ઘણા પરિવારની વેદનાઓ. ઘર રોતા હતા, ઘર વગર લોકો ક્યાં રહે? લોકો ભાડે મકાન નથી આપતા. બરાબર છે. ભાડે રહેવા જાય તો અમારું ઘરનું કેમ ચાલે? તો આ અમારા વિસ્તારમાં ગરીબ મધ્યમ વર્ગ માણસની જે અહીંની મહિલાઓ પણ કામે જાય છે. હા. અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે. બરાબર. એક ખાસ વાત બીજી હું તમને એ પૂછું છું કે જંગલેશ્વર વિસ્તારની અંદર હિન્દુ પરિવાર કેટલા છે અને મુસ્લિમ પરિવાર, અધર બીજી બધી કાસ્ટો, આ કેટલો વર્ગ છે? અમારા વિસ્તારમાં 18 વરણ રહે છે. બરાબર છે. એમાં હિન્દુ કહેતોય ભલે અને મુસલમાન કહેતોય ભલે, હા હા. 18 વરણ રહે છે. ને બધાય એક થઈને રહે છે. હા હા હા. જે તમે આ એકતા જોઈએ છે. હા, અમે ટીમ આવી હતી અમારી, અમારા ન્યૂઝમાં પણ અમે ચડાવેલું છે ત્યાં. એકતા કેટલી છે? હવે
આ પરિવારની અંદર જે આજે હિન્દુ મુસ્લિમ પરિવાર છે ત્યાં આટલો એવું અત્યારે અમને સાંભળવા મળ્યું હતું કે ભાઈ ત્યાં જનરલી લોકો એવું કહેતા હતા કે ત્યાં 65% હિન્દુ છે અને 35% મુસ્લિમ વસ્તીઓ છે, બરાબર છે, આટલી વસ્તીઓ છે. તો આ રાજનીતિ કઈ રીતની ગણી શકાય? આ કઈ રીતે રાજનીતિ કરી શકાય? આમાં કઈ રીતે રાજનીતિ હોઈ શકે? રાજનીતિનો મુદ્દો તો તમે જે આ તો લોકોને તોડવા અને ભાંગી પાડવાની જે આ લોકોની માનસિકતા હતી, એ માનસિકતા તો એ લોકોની પાછી પડી રાજકીય લેવલે કે અમારા વિસ્તારને તોડવો, અમારા વિસ્તારને વેરવિખેરો કરવો, બરાબર છે, એ લોકોની માનસિકતા. પણ આજે તમે અમારી એકતા જોઈ અને આજથી લગીને અમારી એકતા આજે નહીં પણ વર્ષોથી અમારી એકતા એકને એક છે અને અમારા વિસ્તારમાં કોઈ એવી રીતના કોઈ રહ્યું નથી કે આ હિન્દુ છે મુસલમાન છે. બરાબર છે. અમે એક માનવતા દ્રષ્ટિએ જીવન જીવી છીએ અને માનવતા જે અમારો ધર્મ છે. એક વાત બીજી હું તમને પૂછવા માંગીશ બુખારી સાહેબ કે આજે રાજકોટના ઘણા વિસ્તારની અંદર જંગલેશ્વર બાબતની આમ છાપ અથવા કહી શકાય અથવા તો માનસિકતા વિચારધારા કહી શકાય કે ભાઈ જંગલેશ્વર વિસ્તારમાં તમે જાઓ તો ત્યાં નકરું ખરાબ જ છે, એવું તમારી દ્રષ્ટિ પ્રમાણે શું હોઈ શકે? આ લોકોની માનસિકતા કેવી ગણી શકાય? એ સાચું છે કે કેવી રીતે છે? તમે આટલા વર્ષોથી આ રહ્યો છો, તમને ત્યાં જ આજે મોટા થયા છો, તમે ત્યાં જ જન્મા છો, તો એ વિશે અમારા દર્શક મિત્રોને જરાક જણાવશો આપના માધ્યમથી? એ તમે એમ પૂછો કે લોકોની એવી વિચારધારણા કે જંગલેશ્વર વિસ્તાર આમને તેમને, તો એ લોકોની માનસિકતા હોય છે. તો આજે તમે મને આ તમારા ગુજરાત ન્યૂઝે મને બોલાવ્યો છે, ન્યૂ ગુજરાતે, તો ન્યૂ ગુજરાતમાં મને બોલાવ્યો તો કે તમે મારામાં અવભાવ તો કંઈ જોયો છે ને? ના, બરાબર છે, બરાબર છે. હરેક કોઈ વ્યક્તિ એવા હોતા નથી. આજે આપણી 5 આંગળી તો સરખી છે નહીં. બરાબર છે. લોકોમાં એવું હતું કે વિસ્તાર આમ છે તેમ છે, તો એ લોકોની વિચારધારણા છે. હરેક કોઈ માનસિકતા ધરાવતું હોય. બરાબર છે. બીજું એક વાત પૂછું છું બુખારી સાહેબ કે મારી દ્રષ્ટિએ અથવા તમારી દ્રષ્ટિએ અથવા તો આપણે કહીએ જંગલેશ્વર વિસ્તારમાં આજે તમારે સરકાર પાસે તમે શું અપેક્ષા રાખી શકો? સરકાર પાસે અમારી અપેક્ષા એક જ છે અને સરકારે ઘણા બધા એ લોકોની અપેક્ષા પૂરી કરેલી છે. કે તમે પૂછ્યું કે સરકારી જમીન ઉપર જે લોકો વસવાટ કરતા હોય ને સરકારની જમીન ઉપર જ આપણે ભારત દેશના નાગરિક છીએ, બરાબર, તો અમારી પાસે રહેવા ઓટલું ન હોય, ખાવાનું હોય, તો સરકારને જ અમારું ધ્યાન રાખવું પડે. આપણે ભારત દેશમાં, સ્વતંત્ર ભારત દેશમાં રહી છીએ. એ બંધારણ કહે છે કે ભાઈ ગરીબને ઝૂંપડું હોવું જોઈએ. આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ પણ કીધું છે કે જ્યાં ઝૂંકી વहाँ મકાન. બરાબર છે. હા, તો એ પ્રમાણે અમારી સરકાર પાસે આવનારા દિવસોમાં પણ માંગણી એવી જ રહેશે કે અમારા વિસ્તારને ના લોકોના જે ઘર છે તેને રેગ્યુલાઇઝ કરી આપે. કેમ કે અનેક રાજકોટ શહેરમાં પણ આપણે જોયું હોય છે કે અમુક 40-40 વારના મકાન હતા ને બંગલા ઊભા થઈ ગયા, એને રેગ્યુલાઇઝ કરી નાખ્યા. બરાબર. તો આ તો એક નાના એવા મકાન છે, 50 વારના, 20 વારના, 30 વારના એવા મકાનમાં લોકો રહે છે. તો સરકારને મારી વાત છે એ કરી શકે, કાયદાના વિરુદ્ધ જાય તો ન કરે, બાકી કાયદાની અંદર જે નિયમ છે એ સરકારને કરી આપવો પડે, જે બંધારણ કહે છે. અમારી એક જ માંગણી કે લોકોને રેગ્યુલાઇઝ કરી આપે મકાન. ખૂબ ખૂબ આપનો આભાર. ન્યૂ ગુજરાતની ઓફિસે આપ પધાર્યા.